જય દ્વારકાધીશ, સોમનાથ મહાદેવ કી જય, ભારત માતા કી જય। આજે ભારત માતા રાષ્ટ્ર નિર્માણ માટે, માતૃભૂમિ માટે, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરનાર એવા ડૉક્ટર પ્રદ્યુમન કુમાર સિંહા કે જેઓ સનાતન ધર્મ રક્ષા સંઘ તથા રાષ્ટ્ર સૃજન અભિયાનના પ્રમુખ છે, તેઓનો જન્મદિવસ છે। તો આજના અવસરે સર્વે ભારતવાસીઓ, સનાતન ધર્મ રક્ષા સંઘના સંત, મહંત, વિદ્વાનો, જુદા જુદા મંદિરના પૂજારીઓ, રાષ્ટ્ર સૃજન અભિયાનના દરેક પદાધિકારીઓ તથા સભ્યો તથા સર્વે ભારતવાસીઓ તરફથી આજના દિવસે તેમના જન્મદિવસની શુભકામના સાથે પરમ કૃપાળુ પરમેશ્વરને એવી પ્રાર્થના કરીએ કે તેઓ સ્વસ્થ રહે, દીર્ઘાયુ રહે અને દાદાશ્રી મહાન સ્વતંત્રતા સેનાની બાબુ રામવિલાસ સિંહના સપના, રાષ્ટ્ર નિર્માણના કાર્યો, નવનિર્માણના કાર્યો, ગ્લોબલ ભારતના વિશ્વ ગુરુના કાર્યો, દાદાજીના મૂળ મંત્ર બેટર મી, બેટર વી, બેટર ભારત, બેટર વર્લ્ડ પર સફળતાપૂર્વક કાર્ય કરે અને તેમના માટે ઈશ્વર તેમને ખૂબ શક્તિ આપે, સ્વસ્થ જીવન આપે, દીર્ઘાયુ જીવન આપે એવી શુભકામના। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ઘર પરિવારમાંથી નીકળીને એક વિશાળ સમુદાય અને સંગઠનનું કાર્ય કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે શરૂઆતમાં લોકો તેમનો વિરોધ કરતા હોય છે, તેમની મજાક ઉડાવતા હોય છે, ત્યારબાદ ધીમે ધીમે લોકો તેમને સ્વીકારે છે અને ધીમે ધીમે લોકો તેમની વાહ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું છે, क्रांतिकारी शुरू में अकेला ही होता है, क्रांतिकारी शुरू में अकेला ही होता है, सारे उसके विरोधी होते हैं, परंतु जैसे जैसे उसके विचार और कार्य का ताप बढ़ता जाता है वैसे वैसे उनके साथ चलने वाले का कारवा बढ़ता जाता है, फिर उसके विचार से सहमत होने वाले भी बढ़ जाते हैं। हाँ, इसमें समय अवश्य लगता है। एक पत्थर के कण को भी रत्न बनने के लिए कितनी यातनाएं झेलनी पड़ती है, लेकिन उसका विश्वास अटूट होता है, और जहाँ विश्वास है वहाँ मैं हूँ, जहाँ विश्वास है वहाँ मैं हूँ। श्री कृष्ण भगवान ने कहा है, द्वारकाधीश ने कहा है, राधा कृष्ण ने कहा है, रणछोड़ राय ने कहा है, सत्य है, जहाँ विश्वास है वहाँ ईश्वर है। तो आज વાત સાથે બાળપણથી જ એક મહાન કાર્યોના સપનાના સંસ્કાર તેઓને ઘર પરિવાર, દાદા અને માતા પિતાથી મળેલા અને એક સપનું હતું ભારતના નવનિર્માણમાં, ભારતની આઝાદી બાદ જે કોઈ દુશ્મનો અને વિરોધીઓ છે તેમને ખતમ કરવા, અને ધીમે ધીમે આ કાર્યો આજે 30 વર્ષથી કરતાં કરતાં રાષ્ટ્ર સૃજન અભિયાન એક રાષ્ટ્રવાદી મજબૂત સંગઠન બની ગયું છે, જેના સફળ નેતૃત્વ માર્ગદર્શક ડૉક્ટર સિંહા છે। આઝાદીનો રંગ ગોરો હોવો જોઈએ, આઝાદીનો રંગ ગોરો હોવો જોઈએ, આંખોમાં દેશભક્તિનો ઉમંગ હોવો જોઈએ, જાત શું, ધર્મ શું, ઠેકાણું શું એવું અમે ક્યારેય પૂછતા નથી।
ભારત મારો દેશ છે, સર્વે ભારતીયો મારા ભાઈ બહેનો છે અને ભારતીયો માટે હું કાર્ય કરીશ. ભારત રાષ્ટ્રમાં રાષ્ટ્ર સાથે જોડાયેલા દરેક લોકો માટે અમે કાર્ય કરીશું. દિલમાં જેના દેશભક્તિનો ઉમંગ છે, દેશભક્તિનો સાગર હિંડોળા મારે છે, પારકાને પોતાના કરીને જેઓ પોતાના દિલમાં સમાવે છે. આ તો આપણી ભારતની ભવ્યતા છે, ગુજરાતની ભવ્યતા છે. હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. આંગણે આવેલા દુશ્મનને પણ આપણે આવો કહીએ છીએ. અને એવી જ રીતે ભારતે ઘણા બધા ધર્મોને પોતાનામાં સમાવી લીધા છે. આ ભારતની ભૂમિ ઉપર સર્વ ધર્મને આપણે સમાવી લીધા છે. અને ત્યારે આ સંગઠન દ્વારા પણ એક જ સૂત્ર છે, પારકાને પોતાના બનાવી લેવા. જાત શું, ધર્મ શું, ઠેકાણું શું, આવો સર્વે ભારતીયો એક ભારત માતાના સંતાનો છીએ. અડચણો તો આવે અને જાય, સફળતાના માર્ગ સહેલા નથી. મંજિલ સુધી પહોંચવા માટે વાંકા ચૂકા રસ્તે પથ્થરોથી ટકરાઈને ધ્યેય અને સંકલ્પને વળગીને કાર્યો કરતા રહેવું, એવું માર્ગદર્શન આપનાર ડૉક્ટર સિંહાને આજે આપણે સર્વે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. સમય હંમેશા સમયની સાથે ચાલે છે અને એ સમય જો ગુમાવશો તો જીવનમાં બધું જ ગુમાવી બેસશો. માટે સમયની સાથે જ ચાલો, સમયનું મહત્ત્વ સમજો. માણસમાં અપાર શક્તિ હોય છે, શક્તિની કમી નથી હોતી. જરૂર છે તેને ઓળખવાની, તેને બહાર લાવવાની અને તેનો ઉપયોગ કરવાની, બીજાને મદદ કરવાની. વિઘ્નોનો પ્રતિકાર કરતા શીખો, સંકલ્પને વળગી રહેતા શીખો. સપના તમે જે નક્કી કરેલા છે, સંકલ્પ તમે જે નક્કી કરેલો છે, તેને કોઈ કારણોસર વિલંબ થાય, પ્રશ્નો આવે, સમસ્યાઓ આવે તો તમે તમારા સપનાને બદલશો નહીં. સપના માટે રસ્તા બદલજો, પરંતુ તમારા સપના જરૂર પૂરા કરો. જીવનમાં જો કોઈ નશો કરવો હોય તો સફળતાનો કરો. સફળતાનું જનૂન રાખો તો જરૂર એક દિવસ સફળતા તમારા કદમો ચૂમશે, તમારી મંજિલ મળશે, તમારા સંકલ્પો પૂરા થશે, તમારા સપના પૂરા થશે. જય હિન્દ, જય ભારત. જન્મદિવસની ડૉક્ટર સિંહાને ખૂબ ખૂબ શુભકામના. વંદે માતરમ, જય ભારત.